ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વર્ગમાં જવાનો અસલી હકદાર કોણ છે? આપણે જીવનમાં ઘણા બધા પાપ અને પુણ્ય કરીએ છીએ. તો મિત્રો, આપણા જીવન ઉપયોગી આ વાર્તા છે, આપણા કર્મની આ વાર્તા છે. એવા કયા પાપ છે જે આપણા બધા જ પુણ્યને બાળી નાખે છે, અને કયું એવું પુણ્ય છે જે બધા જ પાપને બાળી નાખે છે? તો મિત્રો, આ સરસ મજાની વાર્તા જરૂરથી સાંભળજો. સ્વર્ગમાં જવાનો અસલી હકદાર કોણ છે, અને એક કયું પાપ છે જે મનુષ્યને નરકમાં લઈ જાય છે? તો આજે આપણે એક ધાર્મિક કથાના માધ્યમથી આ વસ્તુ જાણીશું કે પૂજા, પાઠ, દાન, ધર્મ વગેરેના કરોડો પુણ્ય કર્યા પછી પણ મનુષ્ય નરકમાં કેમ જાય છે, અને અતિ વધારે પાપ કર્યા પછી પણ કયું પુણ્યના કારણે મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે? તો ચાલો આપણે જાણીએ મિત્રો. આ મધ્ય દેશની વાર્તા છે. એક જ સમયમાં 5 વ્યક્તિનું મૃત્યુ થયું, અને એ બધા જ યમલોકમાં જાય છે. યમલોકનું દ્રશ્ય જોઈને 5 વ્યક્તિ બહુ ડરી ગયા. વિશાળ કાય યમરાજા સુવર્ણથી બનેલા સિંહાસન પર બિરાજમાન છે, અને તેની પાસે ચિત્રગુપ્ત બેઠા છે. તેની પાસે બધા જ પ્રાણીઓના લેખાજોખા રાખેલા હોય છે. ચિત્રગુપ્ત પાસે યમના દૂતો એક એક કરીને પ્રાણીઓને આગળ ધકેલે છે યમરાજા પાસે, અને ઘણા મનુષ્યો જોર જોરથી વિલાપ કરી રહ્યા છે, અને ઘણા લોકો અત્યંત પ્રસન્ન થઈને જઈ રહ્યા છે. સ્વર્ગના દરવાજેથી સુંદર પ્રકાશ દેખાઈ રહ્યો છે, અને ત્યાં બીજી બાજુ નરકના દ્વાર પર ધગધગતી અગ્નિની જ્વાળા દેખાઈ રહી છે. આ ભયાનક દ્રશ્યને જોઈને તે 5 એકબીજા સાથે વાત કરી રહ્યા હતા, અને પોતાના પાપ વિશે ચર્ચા કરી રહ્યા છે. એ 5 માંથી 4 લોકો તેના જીવનમાં બહુ પાપ કર્મ કર્યા હોય છે, અને એ લોકોને જાણ થાય છે, એવું થાય છે કે તેઓ હવે તો પાપ કર્મના લીધે નરકમાં જ જશે. આમ વિચાર કરીને વાત કરે છે. એ 4 માંથી એક હતો ચોર, બીજી હતી વેશ્યા, અને ત્રીજો હતો વિદ્વાન બ્રાહ્મણ, અને ચોથો હતો રાજાનો એક સૈનિક, અને 5મો હતો ધનવાન ખેડૂત. 5 તેના કર્મફળને ભોગવવા તૈયાર થઈ જાય છે. એક એક કરીને બધા પાપી અને પુણ્ય આત્માઓ આગળ વધી રહ્યા છે. એ 4 એકબીજાના પાપ કર્મ સંભળાવે છે. એમાં પહેલો ચોર કહે છે, હું તો પાક્કું નરકમાં જ જવાનો છું, કારણ કે મેં તો બહુ વાર ચોરી કરી છે, બીજાનું ધન લૂંટ્યું છે, બીજા લોકોને તકલીફ આપી છે. આવું મેં મજબૂરીમાં કર્યું હતું. ચોરી કરીને હું મારા પરિવારનું પેટ ભરતો હતો, કેમ કે મને કોઈ કામ આપતો જ ન હતું. કદાચ વિધાતાએ મારા ભાગ્યમાં આવું જ લખ્યું હશે, માટે હું આપણા 4 માંથી સૌથી વધારે પાપી છું, સૌથી મોટો પાપી છું. મારા પાપથી મને ક્યારેય મુક્તિ નહીં મળે, એ હું જાણું છું. ખબર નહીં મને બીજો જન્મ શેનો મળશે, ખબર નહીં યમરાજા મને કયો દંડ આપશે. ત્યાર પછી બીજી વેશ્યા બોલી કે, હે ભાઈ, આપણા 4 માંથી તો હું સૌથી વધારે પાપણી છું. મારાથી મોટું પાપ થઈ ગયું છે. આપણામાંથી કોઈએ નહીં કર્યું હોય એવું પાપ તો મેં કર્યું છે. જે સ્ત્રી અનેક પુરુષો સાથે સંબંધ બનાવે છે તેને નરકમાં જ નાખવામાં આવે છે, આવું તો શાસ્ત્ર કહે છે. માટે મારું પણ નરકમાં જવું નક્કી છે. પણ હું સમ ખાઈને કહું છું કે મેં આ પાપ જાણી જોઈને નથી કર્યું. જ્યારે હું નાની હતી ત્યારે એક દુષ્ટ વ્યક્તિએ મને ઉઠાવી લઈ ગયો અને જબરજસ્તી મને વેશ્યા બનાવી દીધી છે. મારી ઈચ્છા ન હોવા છતાં પણ મારા જીવતા રહેવા માટે, મારી જિંદગી માટે મારી પાસે માત્ર આ એક જ ઉપાય હતો. હું કરું તો પણ શું કરું? મારી પાસે એટલી શક્તિ ન હતી કે હું એ દુષ્ટ પુરુષ સાથે લડી શકું. ખબર નહીં કયા પાપના કારણે મારે આ જન્મમાં વેશ્યા બનવું પડ્યું. ન જાણે મને પછીનો જન્મ કયા પશુની યોનિમાં, કયા પશુના રૂપમાં મળશે. પાપના કારણે એવું લાગી રહ્યું છે કે પાક્કો હું નરકમાં જ જઈશ. ત્યાર પછી ત્રીજો સૈનિક બોલ્યો, ભાઈ, આપણા 4 માંથી સૌથી મોટો પાપી તો હું છું. મેં બહુ મોટા પાપ કર્યા છે.
એક રાજાની આજ્ઞાથી મેં પાપ કર્યા છે. એક રાજાનો સિપાહી હતો, માટે હું લોકો ઉપર જોર જબરદસ્તી કરતો હતો. મેં કેટલાય લોકોના પ્રાણ લીધા છે. ન જાણે કેટલાય નિર્દોષ લોકોને હેરાન કર્યા છે. ન જાણે કેટલાય નિર્દોષને મારા હાથે મેં દંડ આપ્યો છે. યમરાજા મને ક્યારેય પણ ક્ષમા નહીં કરે અને હું નિશ્ચિતપણે નરકમાં જ જવાનો છું. મેં આ બધા પાપ જાણી જોઈને નથી કર્યા. મારા પ્રાણના ભયથી મારા પરિવારના પાલન પોષણ માટે મારે આ પાપ કર્મ કરવા પડ્યા છે. અમારા રાજા જે કહેતા હતા તેનું પાલન તો મારે કરવું પડતું હતું. રાજાને વિરુદ્ધ કોઈ સાધારણ મનુષ્ય કેવી રીતે જઈ શકે? આ બધા પાપ કરતા મને અત્યંત દુઃખ પણ થતું હતું અને હું જાણતો હતો કે આ પાપ કરવાથી મને નરકમાં જવું પડશે, પરંતુ પરિવારના મોહમાયાના કારણે આ કામ મારે કરવું પડ્યું. પણ પાપ તો પાપ ગણાય છે. પાપ કરીને પછતાવાનો શું ફાયદો? માટે મારું નરકમાં જવું તો નિશ્ચિત છે. આ બધાની વાત સાંભળી પેલો બ્રાહ્મણ કહે છે, ભાઈ, આપણા ચારમાંથી તો સૌથી મોટો પાપીઓ હું છું. તમે લોકોએ જે પાપ કર્યું છે તે પાપ જાણે અજાણે કર્યા છે કે પછી તમને જોર જબરદસ્તી કરાવ્યા છે કે મજબૂરીમાં કર્યા છે? પરંતુ હું તો વિદ્વાન બ્રાહ્મણ હતો. હું તો સત્ય અસત્ય બધું જ જાણતો હતો. મને તો સાચા ખોટાનું ભાન પણ હતું. પણ છતાંય ધનના લોભમાં આવીને મેં પાપ કર્યા છે. શાસ્ત્ર કહે છે કે જે જાણી જોઈને પાપ કરે છે તે નિશ્ચિત રૂપે નરકમાં જાય છે. મેં મારા જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે. મેં મારા જ્ઞાનનો ઉપયોગ લોકોની સહાયતા માટે નહીં પણ ધનને કમાવા માટે કર્યો છે. મારા ઘરની પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી. મારા પિતા ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતા હતા, પણ મેં મારા ઘરની ગરીબીના કારણે ગરીબી દૂર કરવા માટે ધન લઈને જ્ઞાન આપવાની ચેષ્ટા કરી. શાસ્ત્ર કહે છે કે જે વિદ્વાન બ્રાહ્મણ તેના જ્ઞાનનો દુરુપયોગ કરે છે તેને નિશ્ચિત નરકમાં જવું પડે છે. મેં લોકોને જ્ઞાન આપવાના બદલામાં ધન લીધું છે. મેં ક્યારેય કોઈને મફતમાં જ્ઞાન નથી આપ્યું. માટે તમારા ચારેયમાંથી સૌથી મોટો પાપીઓ તો હું છું. નક્કી મારે નિશ્ચિત રૂપે નરકમાં જવું જ પડશે. આ ચારેયની વાત સાંભળીને પેલો ધનવાન ખેડૂત જોર જોરથી હસવા લાગ્યો અને બોલ્યો કે તમે ચારેય તો આટલા બધા પાપ કર્યા છે તો તમારે બધાને નરકમાં તો જવું જ પડશે. તમે લોકોએ ઘોર પાપ કર્યા છે, માટે તમને યમરાજા ક્યારેય માફ નહીં કરે. તમારા બધામાં હું એકલો જ સૌથી વધારે પુણ્યશાળી છું. મેં મારા જીવનમાં બહુ જ પુણ્ય કર્યા છે. પૂજા પાઠ કર્યા છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી છે, ભૂખ્યા લોકોને મેં જમાડ્યા છે, મૃત્યુ પહેલા મેં ગાયનું દાન પણ કર્યું છે. અને હવે મારા બધા પુત્ર પૌત્રો મારી આત્માની શાંતિ માટે ક્રિયાકર્મ કરી રહ્યા છે. તે મારા માટે શ્રાદ્ધ દાન તર્પણ ક્રિયા કરી રહ્યા છે, યજ્ઞ કરી રહ્યા છે. માટે હું સૌથી વધારે પુણ્યશાળી છું. મારે 3 પત્ની અને 10 પુત્ર છે. આટલા લોકો મારી મુક્તિના મોક્ષનો ઉપાય કરી રહ્યા છે. અને મેં મારા જીવનમાં કોઈ પાપ નથી કર્યું. અને જાણે અજાણે જો મેં કર્યા પણ હશે ને તો પણ મારા પુત્રના શ્રાદ્ધ પૂજા વિધિ કરવાના કારણે મારા પાપ પણ નષ્ટ થઈ જશે. હું રોજ ભગવાનની પૂજા કરતો હતો, મંદિરે જતો હતો, ભૂખ્યાને ભોજન કરાવતો હતો. માટે મને પૂરો વિશ્વાસ છે કે યમરાજા મને નરકમાં તો નહીં જ નાખે અને મને મોક્ષ પણ મળશે નિશ્ચિત રૂપે. પછી એ 5 લોકો ધીરે ધીરે આગળ વધે છે અને પછી જ્યારે તેમનો સમય આવે છે તો તે 5ના કર્મના પાપ પુણ્યના મૂલ્યાંકન કરવામાં આવે છે. સૌથી પહેલા વારો આવ્યો એ ચોરનો. એટલે ચિત્રગુપ્તે તેના લેખાજોખા નીકાળ્યા. થોડી વાર યમરાજાએ વિચાર કર્યો, એના પાપ પુણ્યનું મૂલ્યાંકન કર્યું અને પછી તેના યમદૂતોને તેને સ્વર્ગમાં લઈ જવા માટેનો આદેશ આપ્યો. આ ચોર તો આશ્ચર્યમાં પડી જાય છે અને બહુ પ્રસન્ન થઈને સ્વર્ગના દરવાજા પાસે ચાલ્યો ગયો. બીજો વારો આવે છે વેશ્યાનો. ચિત્રગુપ્ત તે વેશ્યાના પણ લેખાજોખા નીકાળે છે. તો યમરાજા એના લેખાજોખા જોવે છે. થોડી વાર સુધી યમરાજા વિચાર કરે છે અને થોડી વાર પછી તેના પાપ પુણ્યનું મૂલ્યાંકન કર્યું અને યમરાજાએ તેને પણ સ્વર્ગમાં જવાનો આદેશ આપ્યો. આ વિચિત્ર નિર્ણયને સાંભળીને તે વેશ્યાને પણ આશ્ચર્ય થયું. તેને યમરાજાના નિર્ણય પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો અને તે કંઈ કહ્યા વગર જ બહુ
ખુશ થઈને સ્વર્ગના દરવાજા તરફ ચાલી ગઈ. પછી ત્રીજી વારે આવી પેલા સિપાહીની એટલે ચિત્રગુપ્તે તેના પણ તે સિપાહીના પણ લેખાજોખા નીકાળ્યા, યમરાજાને દીધા અને થોડા સમય યમરાજાએ વિચાર કર્યો, તેના પાપ પુણ્યનું મૂલ્યાંકન કર્યું અને એને પણ સ્વર્ગમાં જવાનો આદેશ આપ્યો. આ નિર્ણય સાંભળીને સિપાહી પણ આશ્ચર્યમાં પડી ગયો અને એ પણ બહુ ખુશ થઈને સ્વર્ગના દ્વાર તરફ ચાલ્યો ગયો. પછી ચોથો વારો આવે છે વિદ્વાન બ્રાહ્મણનો. ચિત્રગુપ્તે તે બ્રાહ્મણના લેખાજોખા નીકાળ્યા, યમરાજાને આપ્યા. યમરાજાએ એના લેખાજોખા જોયા, પાપ પુણ્યનું મૂલ્યાંકન કર્યું અને તે બ્રાહ્મણને પણ સ્વર્ગમાં જવાનો આદેશ આપ્યો. પછી વિદ્વાન બ્રાહ્મણ વિચાર કરે છે કે મેં તો બહુ પાપ કર્યું છે, તો મને કેમ સ્વર્ગમાં મોકલી રહ્યા હશે યમરાજા? પછી તે પણ કંઈ બોલતો નથી અને મનથી ખુશ થઈને સ્વર્ગના દરવાજા તરફ ચાલ્યો જાય છે. તે ચારેયને સ્વર્ગમાં જતા જોઈને પેલો ધનવાન ખેડૂત અત્યંત દુઃખી થયો અને વિચારવા લાગ્યો કે આ કેવો ન્યાય! આ પાપીઓને સ્વર્ગમાં જવાનો મોકો મળી રહ્યો છે, તો પછી જે મેં પુણ્ય કામ કર્યા છે એનું શું? પાપી અને પુણ્યશાળીને જો એક જ જગ્યામાં નાખવામાં આવે તો પુણ્ય કરવાનો ફાયદો જ શું? પછી એ ધનવાન ખેડૂતને યમના દૂતો જોર જોરથી ધક્કો મારતા ધકેલતા યમરાજા પાસે લઈ આવ્યા અને કહે છે, અરે પાપી, તું આગળ ચાલ, તને નરકમાં નાખવામાં આવશે. યમરાજા તને માફ નહીં કરે. આ સાંભળીને ધનવાન ખેડૂત તો ગભરાઈ ગયો અને બોલ્યો, હું તો સ્વર્ગમાં જઈશ, મેં કોઈ પાપ નથી કર્યું. પછી એ ધનવાન ખેડૂત યમરાજા પાસે આવીને ઊભો રહી જાય છે. એટલે ચિત્રગુપ્તે તે ખેડૂતના કર્મના લેખાજોખા નીકાળ્યા. યમરાજા તેના લેખાજોખા જોવે છે, પાપ કર્મનું અને પુણ્યનું મૂલ્યાંકન કરે છે તો તેના પાપનું પલડું ભારે થઈ ગયું અને યમરાજા તે ધનવાન ખેડૂતને કહે છે, અરે દુષ્ટ, તે તો બહુ મોટું અપરાધ કર્યું છે, તું તો નરકમાં જવાને યોગ્ય છે. આટલું સાંભળી તે ખેડૂત તો થરથર ધ્રુજવા લાગ્યો અને યમરાજાને કહે છે કે હે ધર્મરાજા, આ તો અન્યાય છે. મેં તો જીવનમાં કોઈ પાપ નથી કર્યું, મેં તો બહુ પુણ્ય કર્યા છે, તો મને નરકમાં કેમ નાખવામાં આવે છે? અને મારી પહેલા જે 4 લોકો ગયા તેને સ્વર્ગમાં નાખ્યા એ તો ઘોર પાપી હતા, તેમણે તો બહુ મોટા પાપ અને અપરાધ કર્યા હતા, તો એ 4ને સ્વર્ગમાં કેમ નાખી દીધા? તમે આવો અન્યાય મારી સાથે કેમ કરી રહ્યા છો? જો આવો અન્યાય થશે તો ધરતી પર ભલો કયો માણસ પુણ્યનું કામ કરશે? આ સાંભળીને યમરાજા બોલ્યા, અરે પાપી, તે જે પાપ કર્યું છે ને એ તો એ ચારેયના પાપની સામે કંઈ નથી. તારા એક પાપના કારણે તારું બધું જ પુણ્યફળ નષ્ટ થઈ ગયું છે. મેં આ તારા પાપ પુણ્યના લેખાજોખા જોયા છે. જો તે આ પાપ ન કર્યું હોત તો તું સ્વર્ગમાં જઈ શકત, પણ તે બહુ મોટું પાપ કર્યું છે. પાપ જાણી જોઈને કર્યું છે, માટે તને નરકમાં અવશ્ય જવું પડશે. એ ચોર તો મજબૂરીમાં ચોરી કરી રહ્યો હતો, પણ એ ચોર બીજાની ભૂખ મટાડતો હતો, ગરીબોને દાન કરતો હતો. એણે ક્યારેય કોઈ નિર્દોષ અને ગરીબ વ્યક્તિના ઘરે ચોરી નથી કરી. તેના પુણ્ય કર્મ તેના પાપ કરતા વધારે હતા, માટે તે સ્વર્ગમાં ગયો છે. બીજી જે વેશ્યા હતી તેના મનથી એ વેશ્યા ન હતી, તેને જબરજસ્તી વેશ્યા બનાવવામાં આવી હતી અને એ વેશ્યાએ તો માત્ર તેના શરીરને જ પીડા આપી છે, બીજા કોઈને પીડા નથી આપી. બાકી બીજા કાર્ય તો તેણે પુણ્યના કર્યા છે. પશુ પક્ષીને રોજ ચણ પાણી નાખ્યા છે, જાનવરોની સેવા કરતી હતી, માટે તેના પુણ્ય પાપ કરતા મોટા હતા, એટલે તે સ્વર્ગમાં ગઈ. ત્રીજો જે સિપાહી હતો જેને રાજાના હુકમનું પાલન કર્યું હતું, પરંતુ તેણે પણ બહુ પુણ્યના કામ કર્યા હતા. તેણે ક્યારેય બેસહારા લોકોની મદદ તેણે હંમેશા કેટલાય બેસહારા લોકોની મદદ કરી હતી, માટે તે પણ સ્વર્ગમાં જવાનો અધિકારી હતો. અને ચોથો જે વિદ્વાન બ્રાહ્મણ હતો તેણે તેના જ્ઞાનનો દુરુપયોગ જરૂર કર્યો છે. તેને જ્ઞાન વેચીને ધન કમાયો છે, પણ તે નિત્ય ગાયની સેવા કરતો હતો, દાન ધર્મ કરતો હતો, માટે તેના પણ પુણ્ય પાપ કરતા વધારે હતા, માટે તે સ્વર્ગમાં ગયો છે. આટલું સાંભળીને ધનવાન ખેડૂત બોલે છે કે હે ધર્મરાજા, આ ચારેય જે પુણ્ય કર્યા છે એ તો મેં પણ કર્યા છે, ઉપરથી એના કરતા પણ વધારે પુણ્ય કર્યા છે, તો છતાંય મને આવું કેમ, મને નરકમાં નાખવામાં કેમ આવે છે? એવા તે શું કર્મ કર્યું છે? મેં શું પાપ કર્યું છે કે મને નરકમાં મોકલો છો? યમરાજા બોલ્યા, હે દુષ્ટ, યાદ કર,
તે એક અબળા વિધવા સ્ત્રી પર ખોટો આરોપ કલંક લગાવ્યો હતો કે તેણે તારા ઘરે ચોરી કરી છે અને તેની સાથે એવા કેટલાય ખોટા આરોપ નાખ્યા હતા. તે વ્યભિચારણી છે, વેશ્યા કહીને તેનું ચરિત્રને તે વગોવ્યું હતું. રાજાએ તારી વાતને હકીકત માની સાચી માનીને એ વિધવા સ્ત્રીને, નિર્દોષ સ્ત્રીને મૃત્યુદંડ આપ્યો હતો. હે પાપી મનુષ્ય, બ્રહ્મહત્યા, ચોરી, મદિરાપાન વગેરે પ્રકારના ઘોર પાપથી પણ પ્રાયશ્ચિત કરીને મુક્ત થઈ શકાય છે, પરંતુ બીજા પર ખોટા કલંક આરોપ લગાવે તે ક્યારેય પ્રાયશ્ચિત એનું નથી થતું. એનું કોઈ પ્રાયશ્ચિત નથી હોતું. જે બીજા પર ખોટા આરોપ નાખે છે, સત્ય જાણવા છતાં પણ બીજાને ખોટું સાબિત કરે છે, તો તે સૌથી મોટો પાપી છે. તેના દ્વારા કરેલા બધા જ પુણ્ય નષ્ટ પામે છે. માટે તે જે બીજા પુણ્ય કર્યા હતા એ તારા આ એક પાપના કારણે નષ્ટ થઈ ગયા છે. પછી યમરાજા યમદૂતોને આદેશ આપીને કહે છે કે આ પાપી ખેડૂતને નરકમાં લઈ જાઓ, અને કહે છે કે આને જલ્દી મારતા નરકમાં લઈ જાઓ. અને તે ખેડૂત રડતા વિલાપ કરતા નરક માર્ગ પર ચાલવા લાગ્યો. તો મિત્રો, આ પ્રકારે ધર્મરાજાએ કહ્યું છે કે ક્યારેય કોઈ પર ખોટો આરોપ ન નાખવો જોઈએ. સાચું જાણવા હોવા છતાં પણ અસત્યનો સાથ ન દેવો જોઈએ. જે બીજા પર ખોટો આરોપ નાખે છે તેને યમરાજા ક્યારેય માફ નથી કરતા. મિત્રો, આશા છે મને કે આ કથા તમને પસંદ આવી હશે. આ કથામાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.